લા રણજીત, અરે છોકરા હા લેટ જે ઉભો થાજે, બાજરી પોણી આવે છે, ખાતર નાખવાનું છે અને ઢાળિયો ખોરવાનો પડ્યો હોય. પણ કાકા હા શરીરમાં શક્તિ ના ને એવું લાગે. ચોથી બેટા શક્તિ હોય કેજે. આપણો સમય ખરાબ હેડે હાલ તો, ખાવામાં હોદનું ખાતું નહીં. સાચી વાત છો કાકા. પણ ના રંજ્યા, હવે આપણો સમય બદલાઈ જાય. જોઈ બાજરી આપણા હારી છે અને હું તો ખેતીમાં હારું વધશે. ઓ કાકા લેટ મજૂરી કર્યા વગર તો ચોકણ છે તાણી. સાચી વાત છો કાકા. લેટ તું બાપનો વાપરો ટાળ્યો ખોર દે હા. અને હું ખાતર ના આવી. હા રણજીત, હા તું આરો ઢાળિયો ખોજ નાખ લે. એટલી ગળા હું થોડાક મરચા દેવાની તું કળી કરે એવા. આપણે અમે કોક શાકભાજી તો કરવી જ પડશે કી. ઓ કાકા. હું એટલે મરચા વેણું કેવી બનાવી એવી કળી બનાવી હે. હા રંજા, રંજા, એ રંજા, હું તું લે છોકરા, એ બોલતી લે રંજા, એ છોકરા. લાગે હારો કહેતો જ તો કે મને અશક્તિ જેવું લાગે છે. લેજી ઘેર જઈ જઈને પોણી બોણી પાવું. હે રંજી છોકરા, એ બોલતો ખરો લે. બેઠો થાજી લે. ચમ હું છૂટલ્યા પડતો જ તું. કાકા શક્કર આયા હતા. લે આ શક્કર આવતા પેલા તાર નામ મન ના કહેવાય. હું તને ઘેર ના બેસ્યો. કાકા કીધું તું હતી હેડે તાણી. લે આથી કીધું તું વાત સાચી, પણ કોમ એટલું બધું હતું ને હવે શું કરું કેજે. મેળો કાકા આપણે ટાળીઓ ખોરવા. ટાળીઓ કરવા નહીં જવું હવે. તડકાનું અમે તને એવું થાય છે અને ચોક વધારે થઈ જાય તો હેડ આપણે બે ગોળીઓ લઈને આવીએ. હેડ નહીં જાઉં. ચમ નહીં જાવ. ના લેટ ગોળીઓ લઈને આવતા રહીએ. હેડ. ના કાકા નહીં જાઉં, મને કોઈ નહીં થયું. અરે રંજા, હા. ઓમ તાજી તાર મોઢું ચમ પીળું પીળું લાગે લે. ઓછું ખોલજે. અલ્યા રંજા, તને તો પીળ્યો જો લ્યા. લ્યા તે મને પહેલા ચમ ના કીધું કે મને પીળ્યો છો હે. કાકા મને જ ખબર કે પીડીઓ છે. લ્યા તારી લેડ હવે નહીં ચાલે. હવે છે ને દવાખાને જવું જ પડશે. આ પીળ્યો રે ને, આ તો નાનો રોગ નહીં, બહુ મોટો રોગ છે. એમ આ તો થાય ને તો મન બધ મોણસ હોય જતા રહેશે. તાર મને પહેલું કેવું પડે કે આવું થયું છે. કાકા મને નથી ખબર. લ્યા લેડ છે તું ઉભો થાજી. હેડ છે દવાખાને જઈએ. હેડ હવે દવાખાને જવા ગણ નહીં ચાલે. ઉભો થા. કાકા દવાખાને જા પણ પૈસા. પૈસા લ્યા પૈસા એ નહીં. રંજા તું ચિંતા ના કર. હું ગમે એનાથી માજીને પૈસા લાવું પણ તને દવાખાને લઈ જઉં. ગમે તે તોય તું મારો એકનો એક છોકરો છે. તાર વગર મારો હગું કોણ છે કે છે. સાંજે નહીં જાઉં રાજો. ના લેજે તું આ પાણી પી અને હું ગમે એના અહીંથી માજીને પૈસા લઈને આવું અને તને દવાખાને લઈ જઉં. દવાખાને જવા વગર ના ચાલે. બેસ તું, હું હાલ તરત પૈસા લઈને આવું. હા આવજો. હાલ તરત આવું. હું કાકા આખો દાડો ઘરમાં પડી રહ્યો હોય, ભણવા મેળે એકડે દાદર ફોડીને નપાસ થઈને પાછું આવ્યું. લેટ કોમ છો તારું. શું કોમો કાકા પણ? અલે તું હેડ ને તું પેલો બોલ દેખાય. ઓ કાકા આયરો પેલો દેખાય. યાતે રે રહ્યો. આયરો દેખાય વળી. એ યાતો ઈ બોલ છે. આ પેલો રે જો અમને આખો પણ આ દેખાણો. ખોલ. કાકા પોણું તો લાવો. હાથેથી ખોલ. હાથથી કાકા ઉવે ખોલ. પોણું આલો કે ભણવા મેળે એકડે દાદર ફોડી નહીં અને હવે કેવું જોર આવે છે. ઓય
એ તારાથી બિલકુલ ઉભો થાતું. ઉપાડ ચાલતી એરી. તો કાકા ટેકો તો કરો. એટલે સાઈડમાં મેલો એકાન. કાકા પણ મારાથી એકલા ના ઉપડે. તારાથી ચમ ના ઉપડે, આખી અડધી ઘઉંની રોટલી ખાઈ જશે ને તું. તે કાકા પેલા બે ખાતો હવે એક જ કહું. મારી ઉપર આટલે મેં વાયકા મેં જાય છે ને હું હાલત પાછું આવું છું. શું કરો બાલે? દેખાતું નહીં પંપ કાઢું છું. પણ એમાં ટચકા ઉલ્યા મેલો હો. તમે વાત જ એવી કરો, પાડતા હોય નહીં કે દેખાતું નહીં કે પંપ કાઢું હોય. સારું હેડો. બાલે હા. હું શું કહું છું, હા મારા છોકરાને હમણાં ખેતરમાં છે ને બે જણા, હા. તો મારો છોકરો ચક્કર ખાઈને ભય પડતો હતો. ઘેર લાવ્યો ને હા. તો વાસો ને બોસો બધું પીળું થઈ ગયેલું. તો નક્કી પીળ્યો જ થયો હવાને. પીડીઓ થઈ ગયો હે. અ. અત્યારે પણ દવાખાને લઈ તો વાયુ લેવા આવ્યો. બાલે દવાખાને તો લઈ જાવો છે, પણ મારા જોડે છે ને હાલ પૈસા નહીં, એટલે કીધું બાલે જોડે થોડાક લેતા ઉછીના અને પછી બાલે ના દે આવ્યું. પણ બળબા પૈસા સી પણ હું નહીં આલું તમને. બાલે હાલો કે યાર મારો છોકરો મરી જાય, દવાખાને લઈ જાઓ, પૈસા હાલો તમે ગમે તે કરીને પૈસા હાલો. હું તમને 2 દાડા પૈસા કરી આલ્યો બસ. પેલા વાસો નથી ઉઘડી તમારે. ચમ પેલા વાસો નથી ઉગડી એટલે અમે જેટલી મજૂરી કરીએ પૈસા ભેળા કરીએ, તો તમને એવું વાસો નથી ઉઘડી કે પૈસા ભેળા કરીએ આપણે. એટલે બાલે તમારે છે ને ઘરની જમીન છે અને બોરે છે, એટલે તમારે પૈસા વધી. મારા હવે ભાગમાં શું વધે કહેજો, મજૂરી ગમે એટલી કરત હોય. ભાગમાં વધે તો બચાવતા આવડવું જોઈએ. બાલે બચાવવા તો બચાવ, પણ પૈસા નહીં વધતા, શું કરજો કહેજો. તે અમે શું કરીએ તે હવે ના વધતું હોય તો. હા રોડો એ તો બધું બરોબર છે, મજૂરી તો હવે કરશે, પણ તમે મને ગમે તે કરીને 5000 રૂપિયા કરી આલો, હું તમને 2 દાડા પાછા આલ્યું. બરોબર 2 દાડા તો હજી લાઈને આવશો. તમારે તો આખા મિલો હેડી તે તમે પાછા આવીને આલી જાઓ મને. મિલો તો નહીં હેડતી, પણ ગમે તે કરીને હું તારા પૈસા નહીં રાખું, બસ ગમે તે કરીને આલ્યું. ના ના મારા પૈસા તમને આલવા જ નહીં. બાલે આ 2 હાથ જોડું યાર, કહેતા ને પજે પડું, મને 5000 રૂપિયા કરી આલો ખાલી યાર. તમે ગમે તે કરો, આજ પૈસા તમને હું નહીં આવું. બાલે ગમે તે કરો, મને પૈસા કરે, મારો છોકરો મોદા મરી જાય તો મારું કોઈ હગું નહીં. તમે પેલા વાસણ ઉઘડ્યું હતું એ તો કે આપણે મજૂરી કરીએ બળુપા. મજૂરી તો બાલે અમે કરે હાલે, પણ વધતું નહીં, હવે શું કરે કહેજો. અત્યારે બધું અમારું જોવાનું, વધે કે ના વધે તો અમે નહીં મજૂરી કરતા, વધુ જ વધે ના વધુ જ કોઈ નહીં. પણ પૈસા નહીં કરી આલો ના તમે? પૈસા નહીં કરી આલું હું. સારું હેડો. હવ જો કના જોડે લાવું, શું કરું કોઈ સમજાતું જ નહીં. પ્યાય એ પ્યાય ઓમના આવજો. શું છે બળુભા? પ્યાય હા તમારે થોડું કોમ પડ્યું છે. એટલે બળુભા તમારે છે દાડો કોમ નહીં હોતું એમ કહેજો મને ખાલી. ઝાડ આવો ને ઝાડ પેલા તો ને કદી એમને કદાચ પહેરી ચમશે તમારે. બસ આવી એટલે કોમ પડ્યું છે, કોમ પડ્યું છે. એટલે પણ પ્યાય વાત તો વપડો મારી. શું વાત આપણા? રોજ કોમ હોય હા. હા, અને આજ કોમ છે જુદું છે એમ. આ થોડું ઇમરજન્સી છે. તમારે તો જાણ વધારે ઇમરજન્સી હોય છે કે તમે વાત તો વપડો. બોલો. બા ના મારે એક ને એક છોકરો નહીં, છે ને એક ને એક છોકરો. અમે 2 જણા ખેતરમાં જતા, તો તમે જોયો ને તો ઓમ કરીને તરત ચક્કર ખાઈને ભય પડતો છો. ઓહ ઘેર લઈને જોયું ને હા. તો યાર વોશો ને બોશો બધું પીળું રેડ થઈ ગયું હોય. એ પીળીઓ જો હે. પીડીઓ જો છે. હા તમે બળુભા હોય કેમ રાખો હો તમે? તો હું કરું, તો દવાખાને લઈને જો આખી તાળી. દવાખાને લઈને જાવું પ્યાય, હા પણ પૈસા નહીં મારા જોડે. તો પૈસા ના હોય તો ચોક વળ કરો, કોકતા જોડે ઉછીના માગો. ઉસીના માગવા હાલ તરત બાલે નીકળજો તો હા. બાલે એ સુક્કી ના પાડી દીધી કે છોકરો મરી જાવ ને તો હું મરી જાતો, પણ કે હું પૈસા નહીં આલું. બરાબર કર્યું છે બાલજી. શું બરોબર કર્યું છે? તો બરાબર જ કર્યું છે. તમે કોઈ કામ ધંધો તો કરતા નહીં, આવડા કંઢામાં છે તો કદી એમ વિચાર્યું કે લાવ હડે 5 વીઘા વધારે વાઈને હું આમ પૈસા કમાઉં થોડા. પણ પ્યાય હા. હવે હું કરું કહેજો, મારા ભાગે વાવું છું કે નહીં વાવતો. હવે ભાગમાં કોઈ મળતું નહીં, હવે શેરના ગાઢું બધા મારા જ આલવાના હોય છે. હવે હું કરું કહેજો. તે પણ તમારે હવે ખાલી 2 જણા છો તમે, બાપ ને દીકરો 2 જણા, તો તમારે ખાવા કેટલું જોવે છે એમ કહેજો. ખાવા જુઓ વાત સાચી પ્યાય, પણ મારે દવાખાને વધારે આયા કર્યું. હવે હું કરું કહેજો. છોકરો મોદો રહેશે અને આ પેલા વર્ષે તમે નતા જોતા એને પેલું ડેન્ગ્યુ થઈ ગયો હતો, તે 3 લાખ રૂપિયા પી ગયો હતો, તો આડાવડા નેટ કરીને પૂરું કર્યું હતું. હવે વળી પાછું પીડીઓ થયો, હવે જોથી લાવું. પણ હું બળબા તમે કેટલું દન કીધું કે ભૂવા લાઈન બેહારો તમે, પણ મોનો છો મારી વાત. પણ પ્યાય હવે એ ના હોય વ્યામો શું લેવા કાલવી પડે એમ. આ ઈ જ છે તાળી. આ તમે વ્યામો મોનતા નહીં ને, આ જ છે. અને હું તો કદી જિંદગીમાં પૈસા નહીં આલવાનો તમને. પ્યાય ગમે તે કરે, મને 5000 રૂપિયા હું તમને 2 દાડામાં કરી આલ્યો પૈસા. તમે મારું પર આટલી વખત વિશ્વાસ રાખો એમ. આટલોય નહીં, હજુ પેલા 45000 રૂપિયા આલ્યા, એના પાછા આલ્યા તમે.
એ તો બે હું તમને હાલ જાય તમને કીધું નહીં એરંડાનો વાયદો કર્યો હોય તે એરંડા હું ભરાય ને તરત તમારે પૈસા હાલ જાય એમ. ના હો બળબા, 1 રૂપિયો નહીં મળે. એના 45,000 રૂપિયા આલો, આમ પછી લઈ જાઓ. આમ પછી તમે ત્યાં દવા કરાવો કે ગમે તે કરાવો. તમારા છોકરા શું થાય શું ના થાય મારે કોઈ નહીં જોવાનું. આ બે હાથ ધોઈને કહેતા ને પજે પડ્યું અમારો છોકરો મરી જાય તો મને 5,000 રૂપિયા કરી આલો ગમે તે કરો. કશું થાય એવું નહીં બળબા. મારા જોડે હાલ 20,000 રૂપિયા પડ્યા હી, પણ હું તમને 1 રૂપિયો આલવાનો નહીં. 20,000 ને મને ખાલી 2,000 કરી આલો બસ, બીજા હું 3,000 કોકના જોડે લઈ આવ્યો. ના રે, હું આલવાનો જ નહીં. કહું છું કાયમ થી કહું છું કે તમે ભૂવા લાઈન બેહારો તો તમને ખબર પડે. હવે રોવા કે ના રો કોઈ મેળાવે એવો નહીં. કેડો પરા જેવા હાથ જોડી છે આમ ધંધો કરવો નહીં, બાપને દીકરાને બસ રખડવું છે. કાકા હા તમે પૈસા ચમ ના લેવા, છોકરાને પીળિયો થઈ ગયો. એટલે આ વાઈન કેવું છે ખબર છે? હા. પણ માતાનું દુઃખ છે થોડું, બરાબર? અને હમણાં પૈસા આલો ને તો આપણે હલવાઈ રહીએ. આપણે પૈસા જોઈએ ઉવા જ જતા ને આપણે ખાડા પહેરી જાવ. તમને ના ખબર પડે આ બધી વાતી, તો મને ખબર છે શું છે શું નહીં, તો પછી વાત. એટલે પૈસા ના લે એમ. ઓહે યાર પેલા યાત્રા હમણાં નાખવાના છે. રંજીત, રંજીત લેટ બેઠો તા કાકા. હા લેટ પૈસા લઈને આયા? હું પૈસા લઈને આવ્યો. લેટ જે ઉભો થા. પણ હું કહું છું આજ પછી જોઈ તાર પાણી ને નહીં જવાનું કે બેહાઈ ને નહીં જવાનું. ચમ કાકા? એને બેમાંથી એકને પૈસા ના આલ્યા લ્યા. ના લે અમૂલે ના લ્યા. હું કીધું મારો છોકરો મોદો થયો એટલે મરી જા પૈસા હાલો. તે શું કી ખબર કે મરી જાતો હોય તો હો મરી જાતો પણ કે પૈસા નહીં હાલ. હવે આજ પછી એમ ઘેર નહીં જવાનું. બાલુભાઈ એવું કીધું? ઓય લેડ ઠેઠ ચમનભાઈ નીતિ પૈસા જઈને લઈ આવ્યો હું. ચમનભાઈ આલ્યા? ઓય એને હાલ્યા લેડ. એડી છે ને ડેડ રોડુજી. વાહ લેડ તા. કંટાળી ગયા. હે ભગવાન. હાય રંજ્યા, એટલે તું જેમ ઓમ કરી છે ચમ કાકા? તાર ડોક્ટર જોડે જાય એટલે કે મને કશું થતું નહીં. આ રિપોર્ટો કરાયા, રિપોર્ટોમાં કોઈ આવ્યું નહીં. તો તાંદો તું ઘેર કે મને ઓમ થાય છે ને ઓમ થાય છે. બહુ કરવાનું. કાકા મને કોઈ ખબર જ નહીં પડતી શરીરમાં એવું થાય. ચમ ખબર ના પડે લે. આપણને પેટમાં દુખાતું ના ખબર પડે કે પેટમાં દુખાય છે. ના કાકા પણ મને તો કશું ખબર નહીં પડતી. શું ખબર નહીં પડતી? કાકા હા સાથે દુખાય. હા સાથે દુખે હે? કાકા મેં અટક બટક ના આવે. ના એમ તો અટક નો આપણે આ રિપોર્ટ નહીં કરાયો તો રિપોર્ટમાં કોઈ નહીં આવ્યું. બધા રિપોર્ટો તો કરાયા છે. એ તો અટક નું હોય તો રિપોર્ટમાં આવી ના જાય. કાકા મૂકો કરો કે દુખાય. કશું દેખાતું નહીં. આપણે તો શું દેખાયો અમુક. કાકા ઉપર મોણી લાવ. લે બેટા મોણી પીજે. મોણી પી. કાકા બળી જાય વધારે દુખે હે? કાકા. તો રિપોર્ટમાં ચમ કોઈ ના આવ્યું તને વધારે દુખતું હોય તો? કાકા હા મારે એક વાત કહી દો. શું કહેવી છે? બોલ. કાલ હું રાતના ઊંઝો હતો ને હા તો મારા સાથી પર આવીને કોક બેસી ગયું હતું. હે? સાતું પર આઈને કોક બેસી ગયું તું? હું મારું ગળું બધું દબાવતું હતું. તો પણ તાર મને વહેલા ના કેવું પડે છે કીધું નતું તાન. કાકા બીકના બારે થઈ કીધું. શું નહીં કીધું? ભગવાન શું થાય છે હવે હારી બધું? કાકા હા ભેવ કાકો ભૂવો નહીં હા એ જોડે જો કોક જોરાવ કે તું નોમ ચાલી હિયાનું જ્યાં નોમ ના લેવાનું મારા આગળ. આપણે જ્યાં ત્યાં પૈસા લેવા તાલા તમને. કાકા હા એટલે આપણા ઘરના ભૂવો તો દિયન જોડે ના જવું પડે પેલા. એટલે જાવું પડે પણ એને કદી હમ બોલતા જ નહીં. દોઢા સિવાય વાત નહીં કરતા. કાકા પણ જો આ કીધું કાયા હાર ઊંચા હું જતા આવું રેડી. આમ તો નતું જાવું પણ તને તકલીફ થઈ એટલે હવે જવું પડશે. શું કરું એક તો ઈયન જોડે છે ને એટલે એને દોઢા સિવાય વાત નહીં કરતા. કાકા જો કે હાર તું ઊંચ હું જઈને આવું. હા મટી જા. ચિંતા ના કરો બધું મટી જા. હું હાલ તરત જઈને આવું. બળબા જય. તમારે ઘેર જોતો. મારે ઘેર જઈને ઓવે તો વળી પાસે ઘેર હેડે એમ. ઓવે અને મારે ઘેર ચમ જાતા? તમને બોલાવા જોતો. મન બોલાવા? ઓવે ચમ મન બોલાવા? તમને ખબર છે નહીં અમારો છોકરો મોદો છે. ખબર છે મોદો છે. હમણાં પૈસા લેવા આવ્યા હતા. પૈસા જ લેવા આવ્યો તો હા પણ છોકરાને લઈને દવાખાને જો ને બે હા તે
તે બધા રિપોર્ટો કરાયા, બધું કરે, પણ રિપોર્ટોમાં કોઈ આવતું નહીં. અને છોકરાને અલગ અલગ દુઃખ થાય છે. હવે સમજાતું નહીં શું કરું. એ બળુબા હું શું કીધું તમને કે તમારા માતાનું દુઃખ છે મોનો છો પણ હવે પેહાઈ થોડું ઘણું હાજા મોદું તો રહે. મચે રીતના હું ગણવું કહેજો. આ રીત વાત છે તારી. આ તમે મોનતા નહીં એ રીત વાત છે એટલે તમને હેરાન કરી છે. હવે મોન છે, શું કરવાનું તે હવે એનું. મને શી ખબર ઈ તો તમને ખબર. હું શું કરું? પણ ભૂવો તમે છો, હવે તમે કોઈ એમ કરશો હેડો. આ તેઓ વાતમાં ઉભો થોડું કહું હું. તો તમને ઘેર જ લેવા આવ્યો છું. તમે અમારા ઘેર હેડો અને જુઓ કેમ કે શું છે. હા તેમ સીધું સીધું કહે કે તમને ઘેર લઈ જઈને બેહારવાના છે. આ તો તમને ઘેર લઈ જઈને બિહારવા છે. બસ હવે હેડો. હાલ હાલ તો થોડીક વાર છે, મારે ખાઈને આવું હું. સારું. પણ બળુબા તો બા લઈને લાવવા પડશે તમારે ક્યાં. બાલય માર ઘેર ના જોયું. જુઓ ચોખ્ખી વાત છે. બાલય માર ઘેર નો પગ, એનો પગે માર ઘેર ના પડવો જોઈએ. બળુબા દોઢું બોલશો ને તો નહીં મેળ આવે જો. પણ દોઢાની વાત જ નહીં પેહાઈ. હવે મારી વાતો પડજો. હા. હું તમારા જોડે પૈસા લેવા આવ્યો કે ના આવ્યો? આયા તા. તમે પૈસા મને ના આલ્યા. હા. કદાચ મારા આગળના પૈસા બાચી હતી એટલે નહીં આલ્યા. બરોબર, જતા કર્યા. બરોબર. ઓવે પણ હવે ઈયન મારે શું દુશ્મની છે? તો હવે બળુબા મને ખબર નહીં. હું પૈસા લેવા જો મને શું કીધું ખબર હે? હા છોકરો મરી જાવ હોય ને તો મરી જાય, પણ કે પૈસા નહીં આલવા. બળુબા ઓ મને ખબર છે કે બાલા એવા મોણો નહીં, પણ તમારે કોક ની કોક તો હશે બે જણા વચ્ચે. કશું ના ઇશ્યુ નહીં. કેજો અમાર બેન શું છે એ તો હવે મને નહીં ખબર. જઈને બધું દોડમ જોવું તાર ખબર પડે. એ તમે ગમે તે જે જોવો એ જોવો, પણ મારા છોકરાને મટાડો એમ. આવું હડો ખાઈ હો. સારું હું એટલે. કીધું બાલા લઈને લેતા આવજો કે. પણ બાલય આવતા નહીં ને હવે ચીજ ના શું કર્યું. તો હું નહીં આવતો જો. હારું એટલે બોલાવા તો જાયો. હા તો આવશે એમ કહેજો કે ભાઈ આવી છે. હારું શું કીધું? હારું બોલાઈ લાય. હા જો હમણાં આવો ખાઈ. હારું રાત લઈને આવજો. હા હા કાકા આઈ ગયો તો હો કાકા બાજરી પીરી. શું લેવા છે? ચાલનો જો એટલે તું કર. હા ચાલનો જોતો. આ બે તારા બાના તમે ચાલનો જોતું લે. કાકા પાણી પીને તાણા આવું કે? ખબર નહીં પડતી ઘેર કેટલું કોમ હોય છે. એ બેહી વેચે જાય. પણ કાકા જો બેહી રહ્યો તો પાણી નતો વાળતો. એટલે પાણી તો થોડું તો બાનું હતું. ચોકન ધૂળું હતું. ખબર જ પડતી નહીં, ખબર જ કશું પડતી નહીં. હવારાનું જીવ હે. કાકા તમે હું થઈ જાય એમ કહેજો મને. હું થઈ જાઉં. હું થઈ જાય. બસ રાતે કો દૂધ ચાલ આખો દાડો. બાલય ચમ તમે આયા તો શું કામ છે તમારું? કોઈ તમારો મોઢા જોવા નહીં આયા. કોઈ વાત કરો છો? તો તમે આવતા આ તો ભેહાઈએ કેવરાયું છે કે મારે ઘેર આવજો હમણે. બેહાઈ એવું કેવરાયું એક ના બાજુ. ઓવે અમારે ઘેર આવજો. કામ છે થોડું. હા હડો આવ્યો. આ છોકરો મોદો છે, થોડું જોવરાવું છે એટલે કે તમારા મોટા ભાઈને બોલાવજો એટલે કહેવા આવ્યો છું. એવું છે? ઓવે હાર જો આવ્યો તે. છોકરોને 2 જણા આવજો હમણાં આવી એટલે. છોકરા નીકળવું કામ છે. ઘેર કામ કોણ કરશે અમાર? આવજો પણ એ તો કીધું છે અહીંયા મને નહીં ખબર. એ તો કહેજો. હાર જો અમે આવ્યો 2 જણા. હાલ આવે એક મોણા. હમણાં ઘડીક રહીને આવી ઘેર જઈને નિરાક ખાઈને તરત આવી. એ હાર જો હડો. બંધી પડતી લે તને. હા જોકા આ તો દસી થાય ચેડી ના બાપને દસી કરે. મરી જાય લે નથી. એ ભાલય લે તમને શરમ આવે લે? શું બોલો છોકરાને? ફોન છે તમને? અલે હું ફોન આવ્યો તો દસી થાય હાયરો. અલે તમે એને કહો છો તમારો છોકરો કાલ ઉઠીને મરી જા હતો? અલે ના મરવા દે વાત કરો. અમારા જોડે સી પૈસા હમું કરી દઈએ અમે તો. ઓવે થી પૈસા વાત કરો છો? સીધે તમારા જોડે સી પૂંજી ખાવાય કશું? તે અમે ગરીબ માણસો છીએ. તમે એવું ના કરવાનું વાત કરો છો. મજૂરી તમે કરીએ છીએ પણ વધતું નહીં. તમે એવું કરો? આ જો આ કહું હોય ત્યાં લે આ છોકરા દૂધે લે. સી થોડી ટકા એમાં દૈણું કરવા વળ્યા. દયનું નહીં કરતો. તારું કરો તને ખબર જ નથી દૈણું કરે અને હમો થઈ જાય. હવે તમે બધી મેથી માર્યા કરો સોનામાના બે હો. તમને કોઈ એમને પંચાયત કરવા નહીં બોલાયા. કાકા કાઢા પીધા વગર પેટમાં દુખાયો. યુદ્ધ થયેલું છે તારે આ દૂધે આટલા કહું છે 2 જણ ચાલી લે. સાચી વાત. લે હું તો કીધું અરે બાલે એકલા જવાની ચેડે તું એવો પાછો લે. એ તો વાઈટ તને ના વચ્ચે વાત કરો હો. કશું નહીં બે માંથી પૂંચી ખાવા મજૂરી કરવી પડે. બધું હોય ફૂંચી ખાવા. અમારા જોડે ચમ નહીં વાત કરો હો તે. હવે તમે સોની મની લવારી કર્યા કે ને બેહો સોના મોના.
હવે તમને કોઈ પંચાયત કરવા નહીં બોલાય. ખાલી વાર બેહો, ભુવોજી આવી એટલે વાત બીજી. આજે અમારે પંચાયત કરવી નહીં, અમે અમારે ક્યાં પંચાયત કરશું, બેહો તમે તારે એકલા. એટલે કોઈ શોખ નતો થતો તમને બોલાવાનો, વાત કરો, બેહો, ભેળા ભેળું તમારે પટી જાય. આખો દાડો ડોહન બે તો લડતા હોય હો. આજે અમારે કોઈ શોખ નહીં કે તમારે ઘેર આવીને બેસી રહીએ તારે આખો દાડો. બેહો ઘણી વાર. નહીં બેહો અમારે તો તમારે ઘેર. કોઈ ના બેહો તો વાત કરો છો, અમારે એકલા તમારે મળતું છે. એટલે બેહાય આવો. બાલે ચમ મોમ હેડ્યા એટલે અમે તો ઘેર જતા હતા હવે. ચમ ઘેર અલ્યા પેલાને બોલવાની ડોળ જ નહીં હમુરજી. આવો બેહો. બળબા શું કીધી આ બાલે કે ડોળ નહીં કોક બોલવાનો? એટલે આ બોલતો તો ખડો ખચાડા જેવો છો તો આ ડોહાન નહીં આવડતું. કોઈ આવી શું કે ખબર છે હા. કે છોકરાને કે મરી જા કે પાર આવે. ઓ બાલે એવું કીધું? એટલે બેહાય ત્યાં દસી જેવો થાય હીરો. યા પણ દસી થાય બાપડો કોઈ બીમારી નહીં ને, જે સહી બરાબર છે. શું કેવું બળબા? હવે કોઈક છોકરું મોદું હોય ને એના ઘેર જઈને સમાચાર લેવાનો એવું કહીએ. એટલે એવું ના કહીએ કે મરી જા પાર આવે. બાપને દસી કરી આ બોલવાના ડોળથી આ કંઠો કટાળો છે ને તમારું મગજ જ નહીં. માપમાં રહી દો બળુબા હવે હાલ. બાલા શાંતિ રાખો બળુભાઈ, શાંતિ રાખો. શાંતિ નહીં પીવાય. આ મોટા છે ને હા. પણ એટલા ખોટા છે યાર. બાલે પણ ખરેખર તમારે ના કહેવાય, તમારે ભત્રીજો થાય છે. પથરી તો થાય પણ ચેવો દસી થાય, ફૂનથી ખાવાય કશું રાખ્યું નહીં હોવાની. તો હવે ઈ જ જોવાનું, પણ તમારે ના કહેવાય કશું. બળબા લેટ જો આપણે કરી તૈયાર કમ્પ્લેટ. ઓય પેલા માથે હાથ મેલજો કોક મટે તો કઈ દસી થાય બાપડો. શું થાય છે? ગળીમ કે માથું દુખે, ગળીમ કે પેટમાં દુખે, હાલ તો કે મને છાતીમાં દુખે. હા ઓય લે તાર કળી ખામું થઈ જાય બળબા. લઈ રહ્યો મત તું લેતા આવું. ગણો લે છે બેટા, ઉભો થાજી. લે પકડ. બળબા કામાં કીધું જ તો કીધું સાદર પોથરીને રાખજો. આ બધું કમ્પ્લીટ જ છે, ખાલી આમ મોડ જ કરવાનું હતું. બાકી ના જાય છે. એવા જ તાર. એ રોમ હાય. કેટલા જોઈ દોણા મને પૂછવાનું? એટલે જેટલા જોતા હોય એટલા રાખો. હા હા ચોખા કરીને રાખ્યા. તો કા કરે ને? હા લો. બળુબા હા બોલો તાર હડો. ભુવાજી હા હવે છે ને આપણે જે હોય ને હા. એ બધું હાલ જેવું છે, દૂધ ધોઈ. હા બરોબર. હવે આ છોકરાને શું પ્રોબ્લેમ છે ને કોઈ સમજાતી નહીં. હવે તમે નક્કી કરો કે શું કહેવા માંગે છે. બેહાય વરગાર લાગા મને વાળી મેચ્યો છો. બાલા વળગાટ દેખાવ છું હું. ચપી જા. જે હોય ને તારું હાલ દેવું છે. બાલે સમજી વિચારીને બોલો. એમ કોકના ઘેર દુખ હોય ને તો વચ્ચે જઈને બોલ ના કરાય. હાર હવે નહીં બોલે. બાલે હા ઓ મોટામાં જોઈને બોલો હા પાછા. હાર હાર. ઓય શું કે બળબા જોડીને કહું જે કેવું હોય હું તો. હા એટલે તમારે જે રીતે કહેતા હોય એમ. હા હા બરાબર છે. લો તાર હે માતા ઢૂંઢવાની રજા લે. જોજો બળબા વેડ છે છે. સર. હા હે માં બળબા તમારે જે પૂછવું એ પૂછજો હો. સારું. હા. હું કરજો માતાજી. પછી લાજ છોકરા. બળિયા હા મારે તું આ તો છોકરા લઈને દવાખાને જોતો ને ઉભો મારી હાચું હું જોતો. 25 દવાખાને ફર્યો હાચું મારી હો 25 દવાખાને ફર્યો તો. પણ રિપોર્ટમાં કોઈ દુઃખ ચાલ્યું નહીં. ના મારી હો કશું દુઃખ જ નહીં આવતું. શું કરું? એકે ડોક્ટરે મેને કીધું કે તાવ છે કે પછી માથું દુખે છે કોઈ કીધું નહીં. ના મારે કશું નહીં કીધું. કીધું તું ના કીધું તું નહીં કીધું મારી. કીધું તું કશું નહીં કીધું. હાચું મારી. વેન પકડો. શેમાં? આ દેવનું દુઃખ છે. હવે મારી તમને ખબર હોય જે હોય તમે ચોખવટ કરી આલો. છોકરે તો કરવી છે પણ બે ભૈયાનું છે. જે હોય મારી કહી દો. આપણે ચોખ્ખું કહી દો. આપણે કોઈ પેલું નહીં. સોખું તો પણ કંચા ઉડશું તો દવા તો નહીં દઉં. કચ્ચા તો નીવડાડીએ કહી દેજો હવે. હા તમારો વિશ્વાસ મારી નહીં ઉડે કજ્જા તો તમે સો એટલી ગળા નહીં ઉડવાજો. બાલ્યા હા એક સમય હતો. સમય એટલે
આજથી 10 વર્ષ પહેલાની વાત છે. કેટલા? 10 વર્ષ પહેલાની. હા, તમે બે લોકાઈ ગયા હતા બરાબર. હા. આ લોકાઈથી જેવા ચહેરા એવો ટાટો ચા પડ્યો હતો. પડ્યો તો કે નતો પડ્યો? પડ્યો તો. પછી એના પછી શું થયું તું? ઈ તો મારે અમે ચા પડ્યો તો બે જણા વેચીને પી ગયા હતા. ના, એના પછી હું કહું, હા પકડો બેન. છે મારી છે. સેન હા એના પછી કટકો રોટલો પડ્યો હતો. પડ્યો તો કે નતો પડ્યો? ઓવે તો એના બદલે તમારે બેન કજ્જો ઉડ્યો હતો. હાચું મારી હાચું હો, કચ્ચો ઉડ્યો તો જબ્બર કચ્ચો થતો. હા, જબરજસ્ત લડણ હતા. હા હમણાં તો મને કટકો રોટલો નતો આલે દાડે. હા, પણ મારે આટલો રોટલો હતો હું હવે કેજો મારું પેટ ના ભરાય કે એનું ના ભરાય. હું ન્યાનો હતો તો હું ખાઈ ગયો. બળિયા, હા તારા મોટા ભાઈએ મણીમાં મેલ્યા છે. હા એટલે બાલે કટકા રોટલા હારું મણીમાં મિલે. પણ મારે મણીમાં તો અમારે માતાજી અમારે જ કહેવાય કી. હા, પણ જે મેલે હા. અને જે પૂજે હા. એટલે જાવું તો પડે જ. હા શું માળી હા, એટલે બળિયા તારા ઘેર મણીમાં છે. હલો કરજો માતા જે હોય તમે કહો હવે એનું જે થતું એ હું કર્યું. ખરા ખરા, પણ બાલે હા. તમે મેલતે તો મેલી ગયા, હા. પણ એક દાડો ચાય બરોબર ઘેર પી ગયા છો. પીધો છે જ નહીં? પીધો પીતો હશે. પીધો હશે નહીં? હા. પીધો જ છે. હા શું બોલો? પીતો હશે. એટલે બળિયા હા એક જ થાય હા કે બે લાગે પડી રો અને છોકરાનું બધું હું કમ્પ્લીટ કરી આવું. એવું જ કરવું માતાજી તમે કોને કરવું છે. હા, તમે સાક્ષી ભરતા હોય, હા ભરતા હોય હા તો લ્યો આ બેન. છે માતાજી છે. સર હા તો આજથી નક્કી થઈ ગયું કે તમે બે રાગે પડી રહો. ઓ હા, માતાજી મેડો. રહો ને? હા બાલે દોઢું બોલશો તો મેળ નહીં આવે. ના ના ની દોઢું બોલી હવે રેહાર આગળ પડી. હા, પણ મારી કેજો હોય એની આ વાતે વાતે હું ન્યાનો છું ને હા. કે મને બોલ બોલ કરી છે અને આ તો છોકરા ઈકણ બોલાય છે ને હું આ પૈસાનું કહેવા હા. કે મને પૈસા ના આલ્યા કે છોકરો હો મરી જાતો આવું ને આવું દોઢું બોલે કયો. એટલે ચા પીજે ને હા એટલે હીરું બોલતું હતું તો મોય બોલતું હતું. હવે જે બોલતું હોય માતાજી અમને તો શું ખબર પડે પણ આ તો મોટો ભાઈ આવું બોલે એટલે અમને કેવું થાય. બાલે હા. તમારે છે ને કટકો રોટલો કરી હા. અને બેન અડધો અડધો ખાવો પડશે તો મેળ આવશે. હારું માતાજી ખા ખાઈ હા. લે. હવે ખાઈ લે. હા, તો બરાબર છે. લ્યો આ બેન પકડો. છે માતાજી છે. સર હા એ માતાજી સારું કરજો. બરોબર. ભુવાજી, હા, વાત કરી બધી સાચી હતી હો. કમ્પ્લેન હતી. કમ્પ્લીટ વાત હતી. મને વિશ્વાસ હતો કે માતાજી મારું સારું જ કરશે. બરોબર. હા આમાં શું હતું ખબર છે? હા તમે જેવા પૈસા લેવા હા. આવ્યા ત્યારે મને ખબર હતી કે તમારા બે ભાઈઓ વચ્ચે જ દુઃખ છે. ઓવા માતાજી હા, એ તો મારા માતાજી આઈને તમને કહી દીધું બધું ચોખ્ખું ચોખ્ખું. હા સાચું માર્યું પણ જબ્બર કીધું. હા પણ માતાજી વાતો પડજો. હા. હવે કટકા રોટલા સારું તમારે ઘરેનું કારણ લડવાનું તો થાય જ બરોબર. હા. પણ આ વાત માતાજી ભણાવે ખરી હો. એ તો પડાવાય જ ના. હા, પણ બળુબા હા, એક કાળ એક એવું વસ્તુ છે ને હા. બધાને ખાઈ જાય એટલે બાળાઈને ખરા તાકડે ખાઈ ગયું છે ને મેલ લીધી છે મણીમાં તમારે. વાત સાચી પણ માતાજી હવે કટકો રોટલો છે ને હું ન્યાનો હતો હા. તો હું ન્યાનો હતો તો ખાઈ ગયો તો આટલો બધો કાળ છે જ ના સળાઈ. હા તે પણ તમે ચાડા તો હરખો હરખો ખવાય કે ના ખવાય પાજી શું કેવું બેહાય. ના આમ તો ભાજી ખાવા પડે પણ બરોબર તમારી ભૂલ છે ને બાલે તમારી ભૂલ છે. તમારે નેનો સમજીને માફ કરી દેવાય. હા તે હવે માફ કરી દે. હવે જરૂર પડશે તો પૈસા ની તો હાલ દે હવે તો. અને હવે પૈસા ટકા એમ કે માતાજી નું થઈ ગયો એટલે હવે થાય. બરાબર છે. એ તો હવે તમારે બે ભયન જોવાનું છે. હંપે પડી રો તો સારું છે. અને આમ તો આટલા દાડેથી હું એમ ઘેર નતો જાતો હા. પણ માતા તમે આયા છો ને આયા છો હા. હવે પેલા 10 વીઘા જમીન ઈર્યા એકલા વાવી છે હા. હવે વાયા એટલા દાડા અમારે કોઈ જોતું નહીં મોટા શીખવા વાય પણ હવે એનો અડધો અડધો ભાગ જે થતો હોય તમે કરી આલો તો સારું. તો બાલે હા. શું કરવું કહો તમારે ભાગ કરી આલું હું. હા તે હું હાલ દે અડધી જમીન. હા, અડધી જમીન આલી દેજો ને બોરનો ભાગ છે બે બે અડધો અડધો હા વેચી તો લેજો. વારા પર મારે પાહું એ તો. હા, અને જે ભાગ આવતો હોય બોરનો એ અડધો અડધો લેજો. હા. શું કીધું બળુબા? બસ માતા આટલું જ જોવો બીજું કોઈ જોતું નહીં. હા, છોકરાને કમ્પ્લીટ થઈ જાઓ હો. સારું. બાલે હા. લોહડ તાર હું બળુબા રજા લ્યો.
રજા ને ભુવા જેવા આયા છો ને હા. તો બાલઈ આયા છે ઘણા દાડે અમાર ઘેર આયા છે. હવે ચા પાણી કરીને બધા નીકળો. ના બળુબા મારા છે ને મોડું થાય છે મારે બીજે જવાનું છે અને બે ઘડી વાર બેહો ચા ઉકળી જાય હાલ તરત ચા બની જા વાર નહીં થાય. હવે આયા છો ને એકદમ ના જવાય. અને ઉભા રહેજો લેજો આ માતાજીને જે નિવેદ કરી દેજો એમ. નિવેદ ના છે એમ? હા હારો નહીં તો હું કરી દઉં. નિવેદ ના તાલવા પડે. ના હાલે તો સારો જ, ઈ તો હું કરી દઉં મારા રીતે. ના ના માતાજી આયા એટલે નિવેદ ના હાલવા પડે. જોડે કે બળબા બહાર બેસીએ ને તમે ચા મિલતા જ મિલ લેજો, મારું મોડું થાય છે. સારું સારું. હા, એક જગ્યાએ વાટ જોઈ રહ્યો છે. ના ના તરત મેળવ્યું ચા તો. હાય. બળબા મારું કેવું એવું જ છે કે બે જણા હંપે પડી રહ્યો તો સારું છે. ના ના હવે આમ તો પડી ન જ રહે. હમણાં પડીને જ રહ્યા હોય તો. બાલે હા ટચકા સોડે હું ના બોલતા હો હવે. ના ના આવા જ નહીં બોલું હા પેઢી ઉદય